કોઈ પણ વસ્તુ દૂરથી જોઈએ તો અધૂરી જણાય. વ્યાસજીએ તો સમાધિમાં પાસે જઈને પ્રભુના દર્શન કર્યા એટલે નિકટ જણાય. વ્યાસજી ઓળખાણ આપી છે, એ કોણ? સત્યમ પરમ પરમ સત્યમ, સત્યમ પરમ પરમ સત્યમ. એ ભગવાન કોણ? જે પરશક્તિ છે, જે પરપણ છે ને જે સત્ય પણ છે, જેનાથી પર બીજું કઈ નથી. જયારે કઈ નતું ત્યારે હતો, જયારે બધું ગયું ત્યારે પણ છે, અને જયારે કઈ નથી ગયું ત્યારે પણ. ભૂતકાળમાં એ હતો, વર્તમાનમાં એ છે, અને ભવિષ્યકાળમાં એ રહેવાનું છે. ઠિકાના બાધિતત્વમ સત્યત્વમ. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. કેટલાક લોકોએ કહ્યું કે તમે આખો દિવસ કૃષ્ણ 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 કરો છો, તો અહીં કૃષ્ણ શબ્દ કેમ ન કહ્યો ને સત્ય શબ્દ કેમ કહ્યું? એટલે અમને એમ લાગે છે કે આ સત્ય તો ઘણા પ્રકારનું છે. 118 ટીકાની ઉપર શાસ્ત્રો ઉપર, અને 118 ટીકામાં જુદા જુદા એના અર્થો કરવામાં આવ્યા. આપણે ભાગવતજીનું સંશોધન કરીએ કે સત્ય શબ્દ કોને માટે વાપર્યો છે. ઘણા અવતારોના પ્રાગટ્ય થયા. એક જ અવતાર એવો છે જયારે દેવતાઓએ સત્ય શબ્દનો પ્રયોગ કર્યો. સત્યાવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યાવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતં સત્યમ. સત્ય શબ્દનો પ્રયોગ ભગવાન કૃષ્ણ માટે કર્યો. જયારે એના જન્મનો સમય હતો, સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્નાઃ, સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્નાઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. બોલો કૃષ્ણ કનૈયા. એ પરસત્ય કરે છે શું? એના કાર્ય ઉપરથી નામ મૂક્યું સવિતો. એ સવિતા છે. સવિતા એટલે સામાન્ય અર્થમાં લોકો કોઈ બહેનનું નામ સવિતા છે. ખરેખર તો સવિતા શબ્દ સૂર્યનારાયણ માટે પણ વપરાય છે. મહાપ્રભુજીએ વધારે ખુલાસો કર્યો. પ્રસવિતું, પ્રસવ કરે છે આખા વિશ્વનો. જે જગતની માં છે, જગતનો પિતા છે, એ ભગવાન સવિતા છે. શું સૌને ધાતુ છે. કોઈને બાળક જન્મવાનું હોય, તમે શું કહે? પ્રસવ થવાનો છે. એને બાળક જન્મવાનું છે. પ્રસવ એટલે ઉત્પન્ન કરવું, જન્મ આપવો, એ પ્રસવિતા છે. સારી રીતે વસ્તુ પ્રગટ કરે એ પ્રસવિતા છે. પોતે અખંડ રહીને, નિર્વિકારી રહીને, પોતાના સ્વરૂપની અંદરથી બીજું તત્વ પ્રગટ કરે. કોટી કોટી બ્રહ્માંડને બનાવનારો છે, અને તોય અવિકારી છે. જન્મા
યતઃ. કવિતા શબ્દ આટલા બધા અર્થમાં છે. જન્મ છે જેના આદિમાં એવા ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણે કરનાર. સદગુણ સંવિજ્ઞાન લો કે અદુગુણ સંવિજ્ઞાન લો, બંને બહુવ્રીહીની અંદર ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેયનું કારણ ભગવાન છે. એ જ માટી છે, એ જ કુંભાર છે અને એ જ ઘડો છે. એ જ સોનું છે, એ જ સોનું છે અને એ જ ઘરેણું છે. એ જ કરોળિયો છે, એ જ જાળું છે અને એ જ જાળું ખાઈ જનાર છે. એ જ ઉપાદાન કારણ છે, એ જ નિમિત્ત કારણ છે અને એ જ પ્રલયનું કારણ છે. ઘડો એ કાર્ય છે, એનું ઉપાદાન કારણ મટીરિયલ કોઝ માટી છે, એનું નિમિત્ત કારણ કુમ્હાર છે. સંસારની અંદર બનનાર ને બનનાર જુદા જુદા હોય, બનાવનાર. અહીં બનનાર અને બનાવનાર બંને એક છે. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. અનાદિ એક તું હી તું, અનંત એક તું હી તું. અભિન્ન ભિન્ન ભિન્ન में बचा हुआ है तू ही तू, बचा हुआ है तू ही तू, बचा हुआ है तू ही तू, बचा એટલે ઉપાદાન કારણ અને ઈશ્વર એટલે નિમિત્ત કારણ. શું છે આ સવિતા શબ્દનો અર્થ? આ છે બ્રહ્મવાદ. માયાવાદ એમ કે છે આ બધું માયાએ બનાવ્યું છે, અને બ્રહ્મવાદ એમ કે છે કે આ બધું ભગવાને બનાવ્યું છે. માયાવાદ એમ કે છે આ બધું મિથ્યા છે, અને બ્રહ્મવાદ એમ કે છે કે આ બધું સત્ય છે. નીચેથી જુઓ તો માયાવાદ અને ઉપરથી જુઓ તો બ્રહ્મવાદ. એક વસ્તુ ઉપર કોઈ કાળું કપડું ફૂંકી દીધું, એ હતો દીવો. પેલાને કાળું કપડું દેખાયું છે. પેલા કહે અહીં કાળા કપડા સિવાય બીજું કઈ નથી. બીજો એમ કહે મને વધારે અંદર જઈને દેખાય છે એક દીવો પણ છે. કેવળ કાળું કપડું જુએ તે માયાવાદ અને દીવો જુએ તે ब्रह्मवाद, ब्रह्म सत्यम जगत सत्यम। महाप्रभु जी का ब्रह्मवाद है। એટલે કોઈ વૈષ્ણવ એમ નથી કે જગત મિથ્યા છે। મહાપ્રભુજી જીવનનો જેટલો સ્વીકાર કરે છે એટલે કોઈ આચાર્ય જીવનનો સ્વીકાર કર્યો નથી। बहुत गहराई से जीवन का स्वीकार किया है। આ એક મોટામાં મોટો સ્વીકાર છે। આ ઉપનિષદોના સમગ્ર વિરોધોને દૂર કરી આ એક સમન્વય છે। બધું જ ભગવાન છે, બધે જ ભગવાન છે। એ રૂપ પણ અને નામ પણ બંને રીતે ખેલે છે। રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ ત્યારે તમને એમ કહેશે બધે જ ભગવાન છે તો દેખાતો કેમ નથી? જે હોય એના દર્શન થવા જોઈએ। ઘણી વાર એવું હોય કે વસ્તુ હોય છે પણ આપણી આંખ આંગળી થઈએ તો નથી દેખાતી। શબ્દો હોય છે પણ કાન બેરા હોય તો નથી સંભળાતા। જીભમાં સ્વાદ હોય છે
પણ રોગ આવે તો કોઈ સ્વાદ આવતો નથી. એમ આપણી અંદર અહંતા ને મમતા નામનો દોષ છે. અહંતા ને મમતા નામના દોષને લીધે પૂર્ણ ભગવત દર્શન થતા નથી. ભાગવત એ ભગવત દર્શન કરાવવા માટે છે. ભાગવત એ ભગવત અનુભૂતિ કરાવવા માટે છે. સંહિતા શબ્દ જન્માદ્યસ્ય યતુન્મયાધિકરતઃ અને પછી એ ભગવાન કેવા છે? દેવસ્ય. સહિતુ દેવસ્ય. એ દેવ છે, દિવ્ય છે. એના માટે ભાગવતજીમાં શબ્દ આવ્યો સ્વરાટ. સ્વયં વરાજતે સ્વરાટ. સ્વયંભૂ પ્રકાશિત. એના માટે બીજો અર્થ આવ્યો અર્થેથી અભિન્ન. ચારે પુરુષાર્થોને જાણનાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ, દરેક પદાર્થોને જાણનાર અને સ્વયં પદાર્થોની અંદર વિલાસ કરનાર. વળી અંદર શબ્દ આવ્યો ગાયત્રીમાં ભરગઃ. ભર્ગયતિ અખિલામ અવિદ્યામ ઇતિ ભર્ગઃ. સકલ અવિદ્યાનો નાશ કરે એ તેજનું નામ છે ભર્ગ. ભાગવતજીમાં એનો અર્થ આવ્યો ભાવના સ્વેન સદા નિરસ્ત કુહતમ. પોતાના તેજ દ્વારા બધા જ કાપટ્યોનો નાશ કરનાર, બધી જ ભ્રાંતિઓને દૂર કરનાર. વળી જો સદૈવ બીજાને પ્રેરણા કરે છે, ધીરો એવ પ્રચોદયા એને બ્રહ્મહૃદાય આહિકવે. જેને બ્રહ્માજીની બુદ્ધિમાં વેદનો વિસ્તાર કર્યો, જે બુદ્ધિની અંદર વિસ્તારતા આપે છે એવા ભગવાન સત્યમ પરમ ધીમહિ. બોલો સત્યમ પરમ ધીમહિ. 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 બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. આ મંગલાચરણમાં 4 વાક્ય બનાવ્યું છે. પહેલા 19 અક્ષરની અંદર ભગવાન ઉત્પત્તિ સ્થિતિ લય કરનાર, અર્થોને જાણનાર અને સ્વયંરૂપ પ્રકાશિત એવું પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર ભગવાનનું બતાવ્યું છે. અને એ જ ભગવાન નામ લીલા પણ કરે છે. એને એટલે વિસ્તાર કર્યો. બ્રહ્મ એટલે વેદ. તેની પાસે આદિ કવિ, આદિ કવિ બ્રહ્મા પાસે જેને વેદનો વિસ્તાર કર્યો, કે જેના અર્થો સમજવામાં મોટા મોટા જ્ઞાનીઓ પણ બેઠા થાય છે. ત્રીજી વસ્તુ સમજાવી, એ ભગવાન નિર્દોષ છે. જેને પૂર્ણ ગુણતંત્ર છે, આત્મતંત્ર છે, એને ભગવાન નિર્દોષ છે. અવતાર લીધા પછી પણ ભગવાનમાં પ્રકૃતિજન્ય કે માયાજન્ય કોઈ દોષો નથી. દેહ વાળા હોવું, ઇન્દ્રિય વાળા હોવું, અંતઃકરણ વાળા હોવું, સામાન્ય રીતે લોકોને પ્રકૃતિના દોષ દેખાય. એટલા માટે ઘણા લોકો કહે છે કે કૃષ્ણ ભગવાન નથી, એ તો આપણા જેવા સાધારણ માણસ છે. એને દેહ છે ને આપણને દેહ છે, એને ઇન્દ્રિયો છે ને આપણને ઇન્દ્રિયો છે.
એને અંતઃકરણ છે ને આપણને અંતઃકરણ છે, એ મનુષ્ય આકૃતિ લાગે છે. આ રીતે ઘણા માણસોને એમ લાગે છે કે ભગવાન અવતાર લે છે ત્યારે એનો પણ આપણા જેવો જ દેહ હોય છે. કે ના, આપણો દેહ વિવૃતકરણ વાળો છે, પૃથ્વી જળ અને તેજથી બનેલો છે. વાયુ અને આકાશ અદૃશ્ય છે માટે લીધા નથી. આપણા દેહની અંદર અડધો ભાગ માટી છે અને બાકીના અડધા ભાગમાં 4 વસ્તુ છે, જેને પંચીકરણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. જળ, તેજ, વાયુ અને આકાશ. આ રીતે આપણે 5 ભૌતિક તત્વના બનેલા છીએ અને એટલા માટે એનું પ્રતીક આપણી આ 5 આંગળીઓ છે. આપણે આ 5 ભૌતિક તત્વના બનેલા છીએ. એટલા માટે આપણે કઈ પણ નિમવું હોય તો બધા 5 ને નિમો, 5 ને નિમો. એક પૃથ્વીનું પ્રતીક, એક જળનું પ્રતીક, એક વાયુનું પ્રતીક, અને એ રીતે સંસારની અંદર પંચદેવોપાસના આવી. એક જલ પ્રધાન, એક વાયુ પ્રધાન, એક સ્થલ પ્રધાન. આ પંચદેવોપાસનાની પાછળ પણ પંચીકરણનો સિદ્ધાંત છે. એટલે સ્થૂળ શરીર સાથે આ પૂજાનો ક્રમ જોડાયો. કોઈ નવાદ નિમવું હોય તો આપણે 5 માણસોને નિમીએ છીએ અને કહીએ છીએ પંચ ત્યાં પરમેશ્વર. પરંતુ પ્રિયજનો, આ પંચીકરણની વસ્તુ એ બહુ જ પ્રાકૃતિક છે. જયારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે માટી માટીમાં મળી જાય, જળ જળમાં મળી જાય, તેજ તેજમાં મળી જાય, વાયુ વાયુમાં મળી જાય, આકાશ આકાશમાં મળી જાય. એટલે આપણા બાહ્ય માળખાનું નામ છે શરીર. શરીરમ. ધીરે ધીરે જે ઘસાઈ જાય, જે નાશ પામે, જે જીર્ણ બની જાય, એનું નામ શરીર. એટલે આપણા બાહ્ય માળખાનું નામ છે શરીર. શરીરમ. ધીરે ધીરે જે ઘસાઈ જાય, જે નાશ પામે, જે જીર્ણ બની જાય, એનું નામ શરીર. આપણો દેહ વિકૃત છે. જો આ દેહની અંદરથી આત્મા નીકળી જાય તો થોડા દિવસમાં દેહ ગંધાઈ છે, કદરૂપો બની જાય, વાસ મારે ફૂલાઈ જાય. આમે તમે આ દેહની અંદર જુઓ, આ તો ઉપર ચામડું મળી દીધું છે ભગવાને. જેમ ઘણી વસ્તુ આપણે પ્લાસ્ટિક પેકેટ બનાવી દઈએ છીએ એમ ભગવાને કોટિંગ ઉપર લગાડી દીધું છે. પણ અંદરથી તમે કપડું કાઢો ચામડી નામનું તો કોરડા નીકળશે, લોહી, માંસ, મજ્જા, રુધિર, બધી ગંદકીઓ બહાર નીકળશે. આપણું આ શરીર અસ્થિ, ચર્મ, મજ્જા બધાથી બનેલું, વિકારોથી ભરેલું, એની અંદર કેટલા બધા વિકારોના કેન્દ્રો છે. બોલો કૃષ્ણ કનૈયા. તો ભગવાન અવતાર લે છે ત્યારે ભગવાનનું સહન પણ આવું જ છે. એટલા માટે આપણે એમ નથી કહેતા કે ભગવાનનું શરીર, એનો અર્થ કરીએ શ્રી અંગ. પોતાનું જ અંગભૂત, પોતાનું જ સ્વરૂપ, એ જ હસ્ત, એ જ મુખ, એ જ પાદ, સમગ્ર જે કઈ ભગવાન દેખાય છે વિશુદ્ધ તત્વ છે. ભગવાનનું જે સચ્ચિદ અને આનંદ, એમાં અસ્તિત્વ રૂપ જે વિશુદ્ધ તત્વ, એમાં જ ભગવત મૂર્તિનો પ્રાદુર્ભાવ છે. એમાં પૃથ્વી, જળ અને તેજના વિકારો નથી. બસ એ બતાવવા માટે ત્રીજી પંક્તિ આવી. તેણે બ્રહ્મ હૃદય આદિ કવયે નિજ્યંતિ યસ્તુરયઃ એજો વારી મૃદામ યથા વિનિમયો
યત્ર ત્રિસર્ગો મૃષા. યત્ર એટલે જે ભગવાનના સ્વરૂપ વિશે નિમિત્તાધિકરણે આ સપ્તમી છે. જેના સ્વરૂપ વિશે તેજ, જળ અને માટી આ ત્રણના વિકારો મૃષા એટલે ખોટા જેના સ્વરૂપમાં નથી. જે મનુષ્યનું શરીર વિકૃત છે એવું વિકૃત શરીર જેનું નથી. તે જળ અને પૃથ્વી પરસ્પર એકબીજાની અંદર ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. કોઈક વાર કદે મારવાડ ગયો ત્યારે ટ્રેનમાંથી જતા હોય જોધપુર વગેરે બાજુ ખાલા રણના રણ છે. એ રણની અંદર લીલાછમ કેવળ છોડ દેખાશે, બાકી કોઈ જગ્યાએ લીલોતરી જેવું નહીં જણાય. દૂર દૂરથી તમે જોશો તો એમ લાગશે ત્યાં પાણી છે, પાણી છે, પાણી છે. અને કોઈ પ્યાસો કે પ્રાણી પીવા જાય તો એને પાણીને બદલે શું મળે? શું મળે? ધગધગતી રેતી મળે. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. ઘણી વાર આ રીતે ભ્રમ પેદા થાય છે મૃગમરી શિકાનું. એવી રીતે અંધારી રાત હોય, નદી કે તળાવનું જળ સ્થિર હોય ત્યારે આપણને એમ લાગે આની ઉપર પડતી ચંદ્રની ચાંદની એ જાણે સફેદ જાદુ ન બિછાવી હોય. આ મારી જે ત્રિવૃત્તકરણના સિદ્ધાંતોમાં ભ્રમ છે. અને આપણે આ વિકારી શરીરને જ ઘણી વાર આત્મા માની લીધું છે. અને એટલા માટે આત્મદેવની પૂજામાં એને ખવડાવો, પીવડાવો, નવડાવો, એને ખવડાવવા માટે આખી જિંદગી પસાર કરો. આ શરીર દેવની પૂજામાં આખી જિંદગી ગુજારી દીધી. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાનના સ્વરૂપ વિશે આ ત્રિવૃત્તકરણનો સિદ્ધાંત છે. ભગવાન નિર્દોષ છે. ભલે માયાના સ્વામી છે પણ માયા ભગવાનને બાંધી શકતી નથી. ભલે પ્રકૃતિના સર્જક છે પણ પ્રકૃતિના બંધન એને બાંધી શકતા નથી. દાખલા તરીકે જેલમાં બે પ્રકારના માણસો જાય, કેદી પણ જાય અને સિપાહી પણ જાય. બંનેના હાથમાં હથકડી છે. કેદી બંધાયેલો છે અને સિપાહી બાંધનારો. બંનેની પોઝિશન જુદી જુદી છે. એમ ભગવાન જયારે અવતાર લે છે